વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ટોપિક 3.5 પ્રવેગ. આમાં આપણે સરેરાશ પ્રવેગ તેમજ તત્કાલીન પ્રવેગ બંને વિશે વાત કરશું. સૌથી પહેલા સમજીએ પ્રવેગ એટલે શું. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોયું હતું કે સ્થાનમાં ફેરફાર થાય તો તેને સ્થાનાંતર કહેવાય. આ સ્થાનાંતરમાં ફેરફાર થાય તો પદાર્થ ગતિમાં છે અને તેથી તેને વેગ કહેવાય. અને હવે આ વેગમાં ફેરફાર થાય તો તેને પ્રવેગ કહેવાય. હવે આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા જોઈએ. તેની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય. વેગમાં થતા ફેરફારના સમય દરને સરેરાશ પ્રવેગ કહે છે. એટલે કે વેગમાં ફેરફાર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને પ્રવેગ કહે છે. ફરીથી સમજો, વેગમાં ફેરફાર એટલે કે ડેલ્ટા વી અને તે માટે લાગેલા સમયગાળાના ગુણોત્તરને એટલે કે ડેલ્ટા ટી સાથેના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. હવે એક પ્રવેગી ગતિનું ઉદાહરણ જોઈએ. આ આકૃતિ ધ્યાનમાં લ્યો. આ કોઈ એક રસ્તો છે અને તેના ઉપર આ કોઈ એક કાર છે. આ બે જે બતાવેલા છે તે બે અવલોકન બિંદુઓ છે. ધારો કે ત્યાં કોઈ કેમેરા ગોઠવેલા છે કે જે કોઈ યોગ્ય સમયે આ કારનો વેગ છે એ નોંધી શકે છે. આ અવલોકન બિંદુઓને અનુક્રમે 1 અને 2 એવું નામ આપી દઈએ. હવે આ કાર કંઈક આવી રીતે ગતિ કરે છે, જોજો. એકવાર ફરીથી. હજુ એકવાર જોજો. ખાસ નોંધ કરો કે કારનો વેગ છે ક્રમશઃ વધતો જાય છે. કારનો વેગ 0 થી શરૂ થાય છે અને ત્યારબાદ વધતો જાય છે. ધારો કે આ પ્રથમ બિંદુએ કારને પહોંચવામાં લાગતો સમય છે t1 અને બીજા બિંદુએ કારને પહોંચવામાં લાગતો સમય છે t2. વળી આ પ્રથમ બિંદુએથી પસાર થતી વખતે કારનો જે વેગ છે એ છે v1 અને આ બીજા બિંદુએથી પસાર થતી વખતે કારનો જે વેગ છે એ છે v2. અત્યારે તમે જોઈ શકો છો કે કાર એક પરિમાણમાં ગતિ કરી રહી છે. આ સુરેખ પથ ઉપર ગતિ છે. તો આ પરથી સરેરાશ પ્રવેગનું સમીકરણ લખી શકશું આપણે. સરેરાશ પ્રવેગ તેની સંજ્ઞા થશે a બાર અથવા ત્રિકોણ કૌંસમાં a પણ લખી શકાય. અને સૂત્ર થશે વેગમાં ફેરફાર છેદમાં સમય એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. અથવા આમ પણ લખી શકાય અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ v1 ના છેદમાં અંતિમ સમય t2 માઇનસ પ્રારંભિક સમય t1. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું સરેરાશ પ્રવેગનું સૂત્ર. જરા તેને બ્રેકેટ કરી લઈએ. વળી આ પ્રવેગનો એકમ આપણે લખીએ. અહીં અંશમાં મીટર પ્રતિ સેકન્ડ છે, મીટર સેકન્ડ ઇન્વર્સ. અંશમાં વેગ છે ને, તો વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં સમય છે તો સમયનો એકમ થાય સેકન્ડ. એટલે આ થશે મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. અને તેનું પારિમાણિક સૂત્ર થશે m0 L1 t-2. કારણ કે અહીં મીટર એ લંબાઈનો એકમ છે, માટે અહીં L1 અને સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર એ સમયનો એકમ છે, તેથી t-2. બીજી એક અગત્યની વાત પણ અહીં નોંધ કરી લઈએ. એક વાત યાદ કરાવું તમને કે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ આપણને શું આપતું હતું? એ આપતું હતું આપણને વેગ, સરેરાશ વેગ. તો એવી રીતે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ લઈએ. આ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ
એ આપશે સરેરાશ પ્રવેગ. હવે જોઈએ આપણે તત્કાલીન પ્રવેગ. સૌથી પહેલા તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા જોઈએ. આગળ જે રીતે તત્કાલીન વેગની વ્યાખ્યા હતી તે રીતે આમાં તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા આવશે. ગતિ દરમિયાન કોઈ પણ ક્ષણે પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહે છે. આ જે સૂત્ર આપણે લીધું અત્યારે એ સરેરાશ પ્રવેગનું છે. આ સમગ્ર ગતિ દરમિયાનનું સરેરાશ પ્રવેગનું સૂત્ર છે. જ્યારે તત્કાલીન પ્રવેગ એટલે કોઈ પણ એક બિંદુ પાસે કોઈ પણ એક ક્ષણે પ્રવેગ. અને આ તત્કાલીન પ્રવેગનું સૂત્ર પણ લઈએ. તત્કાલીન પ્રવેગ જેના માટે આપણે સંજ્ઞા લેશું માત્ર એ. અને તમને યાદ હશે આગળ જે રીતે લીધું હતું તે સૂક્ષ્મ સમય અંતરાલમાં એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0માં ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી લઈએ તો મળે આપણને તત્કાલીન પ્રવેગ. વળી તમને એ પણ યાદ હશે કે આ પ્રકારનું કોઈ સૂત્ર હોય તો તેને વિકલનના સ્વરૂપમાં લખી શકાય. તો આ તત્કાલીન પ્રવેગ આપણે લખશું વિકલનના સ્વરૂપમાં dv બાય dt કરીને. અને અહીં v એટલે dx બાય dt થાય. તો આ પદને તમે આમ લખી શકો d બાય dt ઓફ v, પણ v એટલે મેં કહ્યું એમ dx બાય dt. આનો અર્થ એમ થયો કે x નું 2 વખત વિકલન થઈ રહ્યું છે અને માટે આ પદને આવી રીતે પણ લખી શકાય d સ્ક્વેર x બાય dt સ્ક્વેર, જેને કહેવાય છે x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલિત. અને આ પદને ઘણી વખત x ડબલ ડોટ કરીને પણ લખવામાં આવે છે. તો આ થયું પ્રવેગનું સમીકરણ. જરા તેને બ્રેકેટ કરી લઈએ. આ રીતે ફરીથી એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો. એક તો લખી શકો તમે a બરાબર dv બાય dt, પરંતુ v બરાબર dx બાય dt થાય. માટે બીજું સમીકરણ તમે લખી શકો a બરાબર d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. ધ્યાનથી વાંચજો, d સ્ક્વેર x, આ dx સ્ક્વેર નથી, d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. અહીં છેદમાં dt આખા પદનો સ્ક્વેર છે અને તેને x ડબલ ડોટ વડે પણ દર્શાવી શકાય. વળી અહીં વધુ એક વાત એ નોંધી લઈએ કે v વિરુદ્ધ t ના આલેખમાં તમે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરો અને આ સ્પર્શકનો તમે ઢાળ લ્યો તો આ ઢાળ તમને આપશે તત્કાલીન પ્રવેગ. આપણે જાણીએ છીએ કે x વિરુદ્ધ t ના આલેખમાં કોઈ પણ બિંદુએ સ્પર્શક લઈને તેનો ઢાળ લઈએ તો આપણને મળે છે તત્કાલીન વેગ. એમ v વિરુદ્ધ t ના આલેખમાં સ્પર્શક દોરીને કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરીને તેનો ઢાળ લઈએ તો આપણને મળે તત્કાલીન પ્રવેગ. હવે એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો જોઈએ. અહીં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું. જો આ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તમે જોઈ શકો છો કે આ અક્ષ ઉપર છે વેગ, અહીં છે સમય. વેગ 0 થી 30 સુધી અંકન કરેલું છે અને સમય છે 0 થી 20 સુધીના અંકન કરેલ છે. આ આલેખને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય એમ છે. આ છે પહેલો ભાગ, ત્યારબાદ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. અહીં તમે જોઈ શકો છો કે પહેલા ભાગમાં વેગનું મૂલ્ય 0 થી શરૂ કરીને આ 10 સેકન્ડમાં 24 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. ત્યારબાદ બીજા ભાગમાં અહીં
18 સેકન્ડ છે. આ 18 સેકન્ડ સુધી આ વેગનું મૂલ્ય 24 જેટલું અચળ જળવાઈ રહે છે અને ત્યારબાદ આ છેલ્લા અને ત્રીજા ભાગમાં 20 સેકન્ડમાં વેગનું મૂલ્ય 0 થઈ જાય છે. અહીં પહેલા ભાગમાં એક બીજી ખાસ ધ્યાન દેવા જેવી બાબત, અહીં પહેલા ભાગમાં જે વેગમાં વધારો થયો છે 0 થી 24નો, એ તમે જો આવી રીતે સુરેખ વધારો નથી થયો. જો વેગમાં સુરેખ રીતે વધારો થયો હોય અને આવી રીતે વક્ર રીતે વધારો થયો હોય તો બેમાં ફેર. સુરેખ રીતે જો વધારો થયો હોય તો પ્રવેગ અચળ છે. આખી ઘટના દરમિયાન પ્રવેગ અચળ છે, માટે તેને અચળ પ્રવેગી ગતિ કહેવાય. જ્યારે આ રીતે વધારો થયો હોય તો પ્રવેગ અચળ નથી, માટે આને માત્ર પ્રવેગી ગતિ કહેવાય. સમજો, આને અચળ પ્રવેગી ગતિ કહેવાય, આને માત્ર પ્રવેગી ગતિ કહેવાય. અહીં આપણે કહી શકીએ કે પ્રવેગ 0 થી મહત્તમ થયો, જ્યારે અહીં કહી શકીએ કે પ્રવેગ પહેલેથી છેલ્લે સુધી અચળ જ હતો. વળી આનાથી વિપરીત આ ત્રીજો ભાગ જો, ત્રીજા ભાગમાં આલેખ સુરેખ છે, એટલે અહીં વેગમાં જે ઘટાડો થાય છે જેને પ્રતિપ્રવેગ કહેવાય, એ પ્રતિપ્રવેગ અચળ પ્રતિપ્રવેગ છે. મીન્સ આ બિંદુએથી શરૂ કરીને, એટલે કે 18મી સેકન્ડથી શરૂ કરીને આ બિંદુ સુધી, એટલે કે 20મી સેકન્ડ સુધી પ્રવેગ અચળ રહ્યો છે. પ્રતિપ્રવેગ અચળ રહ્યો છે, માફ કરજો, પ્રતિપ્રવેગ અચળ રહ્યો છે. હવે એટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ત્રણેય ભાગ માટે પ્રવેગ મેળવીએ. એ પહેલાં જરા ગ્રીન લાઈન હું અહીંથી હટાવી દઉં. બીજું કે આપણે જાણીએ છીએ કે સરેરાશ પ્રવેગ એ બાર બરાબર સૂત્ર છે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, અને જેને આપણે આવી રીતે V2 માઇનસ V1 ના છેદમાં T2 માઇનસ T1 લખી શકીએ. હવે જો પહેલા ભાગની વાત કરીએ આપણે, તો પહેલા ભાગમાં T1 અને V1 બંને 0 છે અને T2 અને V2, T2 છે 10 અને V2 છે 24. એટલે પહેલા ભાગ માટે આપણે પ્રવેગ લખી શકીએ, એક કરીને લખું A1 બાર, તો અહીં V2 માઇનસ V1 એટલે કે 24 માઇનસ 0 ના છેદમાં 10 માઇનસ 0, એટલે આ તમને મળશે 2.4 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. આ પહેલા ભાગનો સરેરાશ પ્રવેગ થયો. હવે બીજા ભાગનો સરેરાશ પ્રવેગ લઈએ. હવે બીજા ભાગ માટે જો વાત કરીએ તો આ આટલો ભાગ બીજો ભાગ. હવે તેમાં T1 છે 10 અને V1 છે 24, T2 છે 18 અને V2 છે 24. એટલે પ્રવેગ A2 બરાબર સ્વાભાવિક છે કે 0 જ આવશે, પણ આપણે લખીએ 24 માઇનસ 24 ના છેદમાં 18 માઇનસ 10, એટલે કે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. એટલે આ ગતિ દરમિયાન પ્રવેગ નથી, એટલે કે વેગ અચળ છે. ત્રીજો ભાગ લઈએ. હવે ત્રીજા ભાગમાં ખાસ ધ્યાન રાખીએ આપણે કે અહીં T1 છે 18 અને V1 છે 24, T2 છે 20 અને V2 થઈ જશે 0. તો આ સંજોગોમાં આપણે પ્રવેગનું સૂત્ર લખીએ A3 બાર બરાબર અહીં લખીશું 0 માઇનસ 24 ના છેદમાં અહીં આવશે આ 20 માઇનસ 18, એટલે કે -12 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. અહીં યાદ રાખશું આપણે કે આ પહેલા ભાગમાં પ્રવેગી ગતિ છે, માત્ર પ્રવેગી ગતિ, જ્યારે બીજા ભાગમાં અચળ વેગી ગતિ છે. ધ્યાન રાખજો, પ્રવેગ નહીં આવે, અચળ વેગી ગતિ છે. અને જે ત્રીજો ભાગ છે તેમાં અચળ પ્રતિપ્રવેગી ગતિ છે. ત્રીજો ભાગ છે અચળ પ્રતિપ્રવેગી ગતિ છે. હવે પ્રવેગની આ બધી માહિતીનો ઉપયોગ કરીને જો આપણે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો વિદ્યાર્થી મિત્રો એ આલેખ કંઈક આવી રીતે આવશે. હું જરા
આલેખને ગોઠવી લઉં આ રીતે. અહીં આ અક્ષ સમય ટીની અક્ષ છે અને આ જે અક્ષ છે એ પ્રવેગ એની અક્ષ છે અને તેમાં તમે મૂલ્યો જોઈ શકો છો પ્રવેગના. અહીં પ્રવેગના ધન મૂલ્યો છે 0 થી 4.8 સુધી અને ઋણ મૂલ્ય છે 0 થી -12 સુધી. સમયના મૂલ્યો આપેલા છે 0 થી 22 સુધી. અહીં મેં પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં તેની જે ટીની અક્ષ છે, સમયની અક્ષ છે, તેને ખાસ એવી રીતે ગોઠવી છે કે જેથી કરીને તેને ઉપરના આલેખની સમયની અક્ષ સાથે મેચ કરી શકાય. જો અહીં છે સમય 10 સેકન્ડ, ત્યારબાદ અહીં છે સમય 18 સેકન્ડ, ત્યારબાદ અહીં છે સમય 20 સેકન્ડ. આ થઈ ગયો 20 સેકન્ડ. આવું એટલા માટે કે જેથી કરીને બંનેમાં ઘટના જે બને છે તેને એકબીજા સાથે સરખાવી શકાય. હવે જુઓ, જેવું કે મેં તમને આગળ કહ્યું હતું તેમ આ જે ઘટના છે આ ઘટના પ્રવેગી ઘટના છે, પણ પ્રવેગ 0 થી લઈને મહત્તમ થાય છે અને એ મહત્તમ કેટલું છે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીં તમે જોઈ શકો છો કે આ છે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં ટેક્સ્ટબુકની આ આકૃતિમાં જરાક ભૂલ છે, જેને હું સુધારી લઈશ વિદ્યાર્થી મિત્રો. આ છે 2.4, અહીંયા આવશે 2.4. તો જેવું કે મેં આગળ કહ્યું તેમ કે આ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ 10મી સેકન્ડે થઈ જાય છે. આ દરમિયાન આ આલેખ આવી રીતે દર્શાવ્યો છે, જે દર્શાવે છે કે પ્રવેગમાં એક ધારો વધારો થઈ રહ્યો છે. એટલે પ્રવેગ અચળ ન કહેવાય, આ ગતિ અચળ પ્રવેગી ગતિ ન કહેવાય, માત્ર પ્રવેગી ગતિ કહી શકાય, કારણ કે ખુદ પ્રવેગ જ વધી રહ્યો છે અહીં. ત્યારબાદ આલેખનો આ બીજો ભાગ જુઓ. અહીં આપણે જોયું કે પ્રવેગ 0 છે. હવે જો પ્રવેગ 0 છે તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં 0 જવું જોઈએ ને. તો જો આ પ્રવેગ 0 રહ્યો, 10 સેકન્ડથી 18 સેકન્ડ વચ્ચે પ્રવેગ 0 છે. ત્યારબાદ ત્રીજા ભાગમાં એટલે કે આ ભાગમાં જુઓ કે આપણે દર્શાવ્યું કે પ્રવેગ -12 છે, -12 છે અને તે પણ અચળ પ્રતિપ્રવેગી ઘટના છે. માટે તમે જો આ 18 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે પ્રવેગ -12 રહે છે. જો અહીંથી આ -12 છે, આ કોન્સ્ટન્ટ -12 રહે છે. આ 18 સેકન્ડથી 20 સેકન્ડ સુધી -12 છે. 18 સેકન્ડ સુધી પ્રવેગ 0 હતો, અચાનક -12 થઈ ગયો અને પછી 20 સેકન્ડ સુધી પ્રવેગ -12 રહે છે અને પછી અચાનક પાછો 0 થઈ જાય છે. તો સમજવાનું એ છે કે બંને એક જ ગતિના આલેખ છે, પણ એક વિરુદ્ધ ટીનો આલેખ છે, એક પ્રવેગ એ વિરુદ્ધ સમયનો આલેખ છે અને માટે બંને આલેખ છે એ જુદા છે. બાકી ઘટના એક જ છે. તમે બંને આલેખ વડે એ ઘટના સમજી શકો. અહીં આ જોઈને આપણે સમજી શકીએ કે ભાઈ આલેખમાં પ્રવેગ વધી રહ્યો છે 10 સેકન્ડ સુધી, પછી અહીં પ્રવેગ નથી એટલે કે અચળ વેગવાળી ગતિ થઈ હશે. પછી અહીં પ્રવેગ ઋણ છે અને એ અચળ છે એટલે કે આ સમય દરમિયાન 18 થી 20 સેકન્ડ દરમિયાન અચળ પ્રતિપ્રવેગી ગતિ થઈ હશે. અહીં એક વાત જણાવી દો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાગ 1માં પ્રવેગ સમય સાથે વધે છે. આવું હોઈ શકે, પ્રવેગ સમય સાથે વધતો હોઈ શકે. સામે ભાગ 3માં આપણે જોયું કે પ્રતિપ્રવેગ અચળ છે. પરંતુ એક વાત તમારે એ યાદ રાખી લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે આ પાઠ પૂરતું આપણે માત્ર અચળ પ્રવેગી ગતિ અથવા એમ કહું કે નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત પ્રવેગી ગતિ નો જ અભ્યાસ કરવાનો આવશે. આનો અર્થ એમ થાય કે એ બરાબર અચળ. એ બરાબર અચળ એટલે વેગમાં વધારો થાય છે? આ બિલકુલ થાય છે, પણ એક ધારો વધારો થાય છે એટલે એને
અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ કહે છે. ધ્યાન રાખજો, નિયમિત ગતિ અલગ વસ્તુ થઈ ગઈ. નિયમિત ગતિ એટલે અચળ વેગવાળી ગતિ અને નિયમિત પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગવાળી ગતિ. તો આ પાઠમાં આપણે માત્ર અચળ પ્રવેગી ગતિ વિશે જ વાત આવશે અને તેના વિશે ડિટેલમાં ચર્ચા આપણે આના પછીના ટોપિકમાં જ કરવાના છીએ, ત્યારે જોશું. હવે આપણે અલગ અલગ પરિસ્થિતિમાં એક્સ વિરુદ્ધ ટી, વેગ વી વિરુદ્ધ ટી અને પ્રવેગ એ વિરુદ્ધ ટીના આલેખો જોઈએ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી સમજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું થોડાક આલેખ. આ કોલમમાં આપણે બધા આલેખો સ્થિર પદાર્થ માટેના દોરશું. અહીં પહેલી રોમાં આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ દોરશું, બીજી રોમાં આપણે વી વિરુદ્ધ ટીના આલેખ દોરશું અને ત્રીજી રોમાં આપણે એ વિરુદ્ધ ટીના આલેખ દોરશું. એવી જ રીતે આ બીજી કોલમમાં અચળ ધન વેગ હોય ત્યારે એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને એ વિરુદ્ધ ટી. ત્યારબાદ ત્રીજી કોલમમાં અચળ ઋણ વેગ હોય ત્યારે એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને એ વિરુદ્ધ ટીના આલેખ. ત્યારબાદ અચળ પ્રવેગ હોય ત્યારે અહીંયા આગળ એક્સ વિરુદ્ધ ટી, અહીંયા આગળ વી વિરુદ્ધ ટી, અહીંયા આગળ એ વિરુદ્ધ ટી. અને અચળ પ્રતિપ્રવેગ હોય ત્યારે એટલે કે એ ઋણ હોય ત્યારે અહીંયા આગળ આપણે એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને એ વિરુદ્ધ ટીના આલેખો દોરીશું. સૌ પ્રથમ પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને એ વિરુદ્ધ ટીના આલેખો કેમ થાય તે સમજીએ. જો પદાર્થ સ્થિર છે તો સ્વાભાવિક છે કે તેના એક્સના મૂલ્યમાં સમય સાથે કોઈ ફેરફાર થશે નહીં. માટે આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે આ રીતે આવશે. અહીં દાખલા તરીકે આપણે એમ સમજીએ કે આ ધારો કે 5 મીટર છે, એક્સનું આ મૂલ્ય 5 મીટર છે, તો એ 5 મીટર ઉપર જ પડ્યો રહેશે પદાર્થ. માટે આ આલેખ 5 મીટર ઉપર સીધી રેખા આપશે. જો મેં વિદ્યાર્થી મિત્રો આગળ પણ તમને કહ્યું હતું, અહીં ખાસ કહી દઉં કે આ બધા આલેખ છે, આ એક રાશિ વિરુદ્ધ બીજી રાશિનો સંબંધ દર્શાવે છે. આ ગતિમાર્ગો નથી, આ ગૂગલ મેપ નથી. એટલે આમાં પદાર્થને ન શોધવો, પદાર્થને ગતિ કરતો ન જોવો. ઘણી વખત વિદ્યાર્થીઓ આવું વિચારે કે આ પદાર્થ તો આમ જાય છે. આ પદાર્થ જતો નથી, આ પદાર્થનો એક્સ બદલાતો નથી, એક્સ અચળ રહે છે, એટલે આ પદાર્થ સ્થિર છે. પછી અહીં એક્સનું મૂલ્ય મેં ઉદાહરણ તરીકે 5 લીધેલું છે. જો આ એક્સનું મૂલ્ય 1 હોય તો આ સીધી લાઈન અહીં દોરવાની રહે. એક્સનું મૂલ્ય માઇનસ પણ હોઈ શકે, તો મારે ઋણ એક્સ અક્ષની દિશામાં સીધી લાઈન દોરવાની રહી. હવે કારણ કે પદાર્થ સ્થિર છે માટે આ પદાર્થનો વેગ શૂન્ય આવે. જો વેગ શૂન્ય આવે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે થાય, 0 ઉપર આવે. અને પ્રવેગ પણ શૂન્ય થશે માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ પણ આવી રીતે 0 ઉપર આવશે. હવે લઈએ કે જો વેગ ધન હોય અને અચળ હોય. જો વેગ ધન છે તો એનો મતલબ એમ કે પદાર્થ સતત ગતિમાં છે, નિયમિત ગતિ કરી રહ્યો છે. તો આવા સંજોગોમાં તેનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવી રીતે સીધી રેખા આવશે, પરંતુ આ રેખા વધતી હશે, એટલે કે સમય ટીની સાપેક્ષે એક્સનું મૂલ્ય વધતું હશે. જોકે એક વાત બીજી એ પણ કહી દઉં કે આ જ આલેખ આમ પણ હોઈ શકે. અહીં મેં પહેલા કિસ્સામાં એવું દર્શાવ્યું છે કે પદાર્થ એક્સ ઇઝિકલ ટુ 0 થી ગતિની શરૂઆત કરે છે, પણ એવું જરૂરી નથી. કદાચ એ એક્સ ઇઝિકલ ટુ 3 મીટરથી ગતિની શરૂઆત કરે અને ત્યારબાદ સમયની સાથે એક્સમાં એક ધારો વધારો થતો હોય તો પણ તે અચળ ધન વેગ જ કહેવાય. આ સ્થિતિમાં વી વિરુદ્ધ ટીનો આલેખ આ રીતનો જોવા મળશે. વી વિરુદ્ધ ટીનો આલેખ છે આ રીતે જોવા મળશે, સમક્ષિતિજ જોવા મળશે. કારણ કે અહીં વેગ અચળ છે માટે આ દર્શાવે છે કે વેગ અચળ છે. ધારો કે આ જે વેગનું મૂલ્ય છે એ આપણે એમ લઈને ચાલીએ કે 4 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આ 4 મીટર પ્રતિ સેકન્ડનો અચળ વેગ છે તેમ દર્શાવે છે. હવે કારણ કે વેગ અચળ છે તો પ્રવેગ ન હોય ભાઈ, પ્રવેગ 0, માટે પ્રવેગની લાઈન આવી રીતે 0 ઉપર આવશે. આ પ્રવેગ 0.
હવે જોઈએ આપણે ઋણ અચળ વેગ માટે, એટલે કે v જ્યારે ઋણ હોય ત્યારે x વિરુદ્ધ t નો આલેખ. અહીં x વિરુદ્ધ t નો આલેખ આ રીતે આવશે. તમે જોઈ શકો છો કે એક્સમાં સમય સાથે ઘટાડો થાય છે. એનો મતલબ એમ થયો કે તેમાં ગતિ તો છે પણ વિરુદ્ધ દિશામાં ગતિ છે. કોઈ પદાર્થ આગળ તરફ જતો હોય તો તેના એક્સમાં સમય સાથે વધારો થતો હોય, પણ જો પદાર્થ એક્સનું મૂલ્ય પ્રાપ્ત કર્યા બાદ પાછો ફરતો હોય તો તેના એક્સના મૂલ્યમાં સમય સાથે ઘટાડો થતો જાય. માટે આલેખ આ રીતે, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આ રીતે ઉતરતો આવે. આ દરમિયાન, કારણ કે આ સુરેખા છે માટે આ દરમિયાન વેગ અચળ રહેશે, પરંતુ અહીં વેગ ઋણ આવશે. કારણ કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ એક્સનું મૂલ્ય ઘટતું જશે. એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી સૂત્ર, વેગનું જે સૂત્ર છે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, તેમાં ડેલ્ટા એક્સ છે એ ઋણ આવશે. માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પરિસ્થિતિમાં ઋણ દિશામાં દર્શાવવો પડે, એટલે કે આ રીતે દર્શાવવું પડે. ધારો કે અહીં આપણે લખીએ કે વેગ -4 મીટર પર સેકન્ડ છે. એટલે ધ્યાનથી જોજો કે મેં અહીં ઋણ v લીધેલો છે. અહીં હું લખી પણ નાખું કે આ છે -v છે. તો આ રીતે v વિરુદ્ધ t નો આલેખ અહીં ઋણ દિશામાં આવશે, પરંતુ સીધી લાઈન આવશે. હવે આ સ્થિતિમાં વેગ અચળ છે. વેગ તો અચળ જ છે, માટે પ્રવેગ તો શૂન્ય જ આવશે. તેથી પ્રવેગનો આલેખ આ રીતે ટીની અક્ષને સમાંતર આવશે. હવે જે આલેખ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અચળ પ્રવેગવાળી ગતિ. હવે આ અચળ પ્રવેગવાળી ગતિમાં હું પેલા પ્રવેગનો આલેખ દોરું. જો કારણ કે આ અચળ પ્રવેગવાળી ગતિ છે એટલે સ્વાભાવિક છે કે પ્રવેગનો સમય વિરુદ્ધ આલેખ આવો સુરેખ આવશે અને ટી અક્ષને સમાંતર આવશે. ધારો કે અહીં આપણે એવું વિચારીએ કે ભાઈ પ્રવેગ એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ છે. હવે આ સ્થિતિમાં મને બતાવો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવશે. ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે આવશે, વધતો. જોકે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આમ પણ હોઈ શકે. જરૂરી નથી કે વેગ શૂન્યમાંથી જ વધીને આગળ વધ્યો હોય. પહેલાથી કંઈક વેગ હોય અને પછી વેગ વધ્યો હોય એવું પણ બને. દાખલા તરીકે હું અહીં દર્શાવી દઉં કે ભાઈ વેગ પહેલા v0 જેટલો હતો. v0 છે એ પ્રારંભિક વેગ કહેવાય છે, યાદ રાખજો. તો આ જે પહેલો કિસ્સો છે એમાં મેં દર્શાવ્યું છે કે વેગ શૂન્યથી વધીને ધારો કે v જેટલો થાય છે, જ્યારે આ જે બીજો કિસ્સો છે એમાં મેં બતાવ્યું છે કે વેગ v0 થી વધીને v જેટલો થાય છે, અથવા તો ગમે એટલો થાય છે. આ બંને કિસ્સા અચળ પ્રવેગી ગતિના જ થયા, કારણ કે આ બંનેનો ઢાળ લેશો ને તો સમાન જ આવશે. હા કે ના? આ આલેખનો ઢાળ અને આ આલેખનો ઢાળ સમાન જ આવશે, કારણ કે બંને એકબીજાને સમાંતર છે, તો ઢાળ સમાન જ આવશે. જો ઢાળ સમાન આવે છે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે પ્રવેગ થાય, તો ઢાળ સમાન છે એટલે પ્રવેગ સમાન છે, એટલે આ બંને ગતિ માટે પ્રવેગ આમ જ આવશે. હવે જે છે ઇમ્પોર્ટન્ટ વાત કે આમાં એક્સ વિરુદ્ધ ટી નો આલેખ કેમ આવશે. તો મિત્રો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આ રીતે આવશે, આમ. તમે કહેશો કે ભાઈ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આમ કેમ? ચાલો સમજાવું. ધારો કે આપણે આ ગતિની વાત કરીએ. અહીં તમે જોઈ શકો છો કે શૂન્ય સમયે વેગ શૂન્ય છે, એટલે ત્યારે પદાર્થ સ્થિર હશે. હવે ધીમે ધીમે વેગ વધતો ગયો છે. એનો મતલબ એમ થયો કે પહેલી 1 સેકન્ડમાં પદાર્થે જેટલું સ્થાનાંતર કર્યું હોય તેના કરતાં બીજી 1 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર વધારે હશે. હા કે ના? સમજો બરાબર. વેગ જો વધતો જાય તો પહેલી 1 સેકન્ડમાં ધારો કે તેણે 1 મીટરનું સ્થાનાંતર કર્યું હોય તો બીજી 1 સેકન્ડમાં 1 મીટરથી વધારે સ્થાનાંતર થાય, ત્રીજી 1 સેકન્ડમાં તો તેનાથી પણ વધારે સ્થાનાંતર થાય. આ જ વસ્તુ
અહીં આલેખ દર્શાવે છે, જોવો ધ્યાનથી. શરૂઆતમાં એક્સમાં વધારો ખૂબ ઓછો છે, પછી એક્સમાં વધારો વધારે છે, પછી એક્સમાં તેનાથી પણ વધારો છે, અને અહીં તો એક્સમાં એકદમ વધારો થઈ રહ્યો છે. એટલે આ પ્રવેગી ગતિ બતાડે છે. આ વાતને બીજી રીતે આમ પણ સમજાવી શકાય. તમને ખબર છે કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, તેમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એટલે તે બિંદુ પાસે તત્કાલીન વેગ દર્શાવે. બરાબર. હવે હું અહીં એક સ્પર્શક દોરું, આ એક સ્પર્શક, અને હવે એક બીજો સ્પર્શક દોરું, આ થઈ ગયો બીજો સ્પર્શક. આ બંને સ્પર્શકને સમજો. આ બિંદુ પાસેનો સ્પર્શક અને ત્યારબાદ આ બિંદુ પાસેનો સ્પર્શક મેં દોર્યો. હવે મને કહો કે આ પહેલા બિંદુના સ્પર્શકનો ઢાળ વધારે છે કે બીજા બિંદુના? સ્વાભાવિક છે કે આ બીજા બિંદુના સ્પર્શકનો ઢાળ વધારે છે, તમે જોઈ શકો છો. તો એનો મતલબ એમ થયો કે આ બિંદુ પાસે વેગ વધારે હશે. યાદ કરો, એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરીને તેનો ઢાળ લેવામાં આવે તો તે બિંદુ પાસે તત્કાલીન વેગ મળે. એટલે કે આ ઢાળ પરથી આ બિંદુ પાસે તત્કાલીન વેગ મળે. તો આ ઢાળ વધારે એટલે આ બિંદુએ તત્કાલીન વેગ વધારે, આ ઢાળ ઓછો એટલે આ બિંદુએ તત્કાલીન વેગ ઓછો. એનો અર્થ એમ થયો કે અહીંથી લઈને અહીં જતા વેગમાં વધારો થયો છે, તો તેને જ કહેવાય અચળ પ્રવેગી ગતિ. તો આ અચળ પ્રવેગી ગતિનો આલેખ થયો. જોકે તેનાથી પણ આગળ એક વાત બીજી એ પણ સમજી લઈએ કે આ જ આલેખ આમ પણ હોઈ શકે. આ પણ અચળ પ્રવેગી ગતિ જ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ આલેખ અચળ પ્રવેગી ગતિનો છે. આ પણ તમે સમજી શકશો બહુ સહેલાઈથી. તમે જોજો, તમે જાતે ચકાસી જોજો કે તમે આ બિંદુ પાસે સ્પર્શક દોરો, ત્યારબાદ આ બિંદુ પાસે સ્પર્શક દોરો. હવે જ્યારે તમે આ બિંદુએ સ્પર્શક દોરશો તો તેનો ઢાળ વધારે આવશે, પણ એ ઢાળ નીચે તરફ છે એટલે ઋણ વેગ છે. અને આ બિંદુ પાસે તમે સ્પર્શક દોરશો તો તેનો ઢાળ ઓછો આવશે, પણ અહીં પણ વેગ તો ઋણ જ આવશે. તો આપણે એમ કહીએ કે અહીં ખૂબ વધારે ઋણ વેગ હતો, અહીં ઓછો ઋણ વેગ હતો, અને અહીં તો સમક્ષિતિજ સ્પર્શક આવે એટલે અહીં વેગ 0 હતો. અહીં વેગ વધ્યો, અહીં તેનાથી પણ વધ્યો. જસ્ટ સમજૂતી માટે આપણે મૂલ્ય દર્શાવીએ તો આપણે એમ કહી શકીએ કે ધારો કે અહીં વેગ છે -6 મીટર પ્રતિ સેકન્ડ, અહીં વેગ છે -2 મીટર પ્રતિ સેકન્ડ, અહીં વેગ છે 0, અહીં વેગ છે +2, આ જગ્યાએ અહીં વેગ છે +2, અહીં વેગ છે ધારો કે +6. તો આ શું થઈ રહ્યું છે તમે જુઓ, વેગ -6 થી -2 પછી 0 પછી 2 પછી 6 થઈ રહ્યો છે. આ સળંગ અચળ પ્રવેગી ગતિ થઈ, સતત વેગમાં વધારો જ કહેવાય કે નહીં. -6 થી -2 થવો વેગ એ શું બતાવે છે? વેગમાં સતત વધારો. તો આ રીતે આવો આલેખ હોય, સમજો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવી રીતે અંતર્ગોળ હોય ત્યારે પ્રવેગ ધન છે તેમ ગણાય. ફરીથી બોલું છું, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જ્યારે આવી રીતે અંતર્ગોળ હોય ત્યારે પ્રવેગ ધન છે તેમ કહેવાય. હવે જોઈએ છેલ્લી પરિસ્થિતિ, એ છે અચળ પ્રતિપ્રવેગી ગતિ, એટલે કે તેમાં એ ઋણ હોય. તો અહીં પણ હું આલેખની શરૂઆત કરીશ પ્રવેગથી. હવે કારણ કે પ્રવેગ ઋણ છે અને અચળ છે માટે આ પ્રવેગનો આલેખ જોજો, ઋણ દિશામાં સીધી રેખા આવશે આ રીતે. ધારો કે આ પ્રવેગનું મૂલ્ય છે
-10 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. અહીં આ ઋણ પ્રવેગ દર્શાવે છે, માઇનસ એ છે. તો આ જે આલેખ દર્શાવે છે કે પ્રવેગ -10 જેટલો અચળ રહે છે. હવે આ સ્થિતિમાં વેગનો આલેખ કેમ થશે? વેગનો આલેખ થશે આ રીતે. આ રીતે વેગ ઘટતો આવશે. અહીં દર્શાવે છે કે વેગ સમય સાથે ઘટતો જાય છે. સમજો, શૂન્ય સમયે વેગ આટલો હતો અને ત્યારબાદ વેગ ઘટતો જાય છે. આપણે એવું કહીએ કે ભાઈ પ્રારંભિક વેગ એ v0 છે. પ્રારંભિક વેગને આપણે સામાન્ય રીતે સંજ્ઞા આપતા હોઈએ છીએ v0. તો આ જે વેગ છે એ v0 થી ઘટતો જાય છે અને એ શૂન્ય થાય ન થાય એ અલગ વાત છે, પણ v0 થી ઘટતો જાય છે. માટે જો વેગમાં ઘટાડો થયો છે તો ડેલ્ટા વી માઇનસ આવશે. માટે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એટલે કે પ્રવેગ પણ માઇનસ થશે. હવે પ્રશ્ન એ છે કે આમાં એક્સ વિરુદ્ધ ટી નો આલેખ કેમ આવશે? એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આવી રીતે આવશે, બહિર્ગોળાકારનો. આ પણ તમે ચકાસી શકશો વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે આપણે યાદચ્છિક રીતે બિંદુ પસંદ કરીને તેમાં ઢાળ દોરીએ એટલે વાત સ્પષ્ટ થાય. હું અહીંયા લઉં છું. આ એક બિંદુનો ઢાળ થયો, ત્યારબાદ આ કોઈ બીજા બિંદુનો ઢાળ થાય છે. હું અહીં દર્શાવી દઉં. આ બિંદુ દાખલા તરીકે આ છે કોઈ પહેલું બિંદુ અને આ છે બીજું બિંદુ, બરાબર? હવે અહીં જુઓ તમે, આ જે પહેલું બિંદુ છે તેનો ઢાળ વધારે છે, રાઈટ? અને આ જે બીજું બિંદુ છે તેનો ઢાળ ઓછો છે. હવે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં ઢાળ વધારે હોવાનો મતલબ વેગ વધારે છે. અહીં વેગ વધારે છે અને અહીં વેગ ઓછો છે. ત્યારબાદ અહીં જાઓ તો અહીં તો સમક્ષિતિજ રેખા આવશે. સ્પર્શક દોરીએ એટલે સમક્ષિતિજ રેખા આવશે. તો વેગ 0 થઈ ગયો. તો ફરીથી વેગ વધારે, વેગ ઓછો, વેગ 0. ત્યારબાદ અહીં સ્પર્શક દોરશો તો વેગ ઋણ અને અહીં સ્પર્શક દોરશો તો વેગ વધારે ઋણ. વેગ વધારે, વેગ ઓછો, વેગ 0, વેગ ઓછો ઋણ, વેગ વધારે ઋણ. એનો મતલબ શું થયો? વેગ ઉત્તરોત્તર ઘટતો જ જાય છે. અને જો વેગ ઘટે છે તો જ આ આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આવી રીતે ઘટતો આવે. આ આલેખ હજી પણ ઋણ દિશામાં જઈ શકે. સમજો, જો વેગ ઋણ થાય તો આ આલેખ હજી પણ ઋણ દિશામાં જાય અને ત્યારે પ્રવેગ ઋણ અચળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આજે આપણે પ્રવેગ વિશે બરાબર સમજ્યા અને સાથે સાથે એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને આ એ વિરુદ્ધ ટીના આલેખો અલગ અલગ પરિસ્થિતિમાં સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, ખાસ કહી દઉં, આ આલેખો ખૂબ જ અગત્યના છે. આને ફરીને તમે સમજજો. અને આ સાથે જણાવી દઉં કે આજે જે આપણે ટોપિક સમજ્યા તેના પ્રશ્ન જવાબની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તે તમે ડાઉનલોડ કરી શકશો અને તેમાંથી લખી શકશો.